તો દોસ્તો આપણે આવી ગયા તૈણાકરના મેળામાં ફૂલ બાકા જીકી બોલે અહીંયા આમ જોવો તમે વરસાદ આવી ગયો હે તો જેવા જેવા પલ્લી પણ ગયા છે આ છોકરી ડાન્સ મસ્તી કાનો કરે જો દેખો ડાન્સ હમણાં ગીત વાગેલા જો છોકરા ભાઈ બધા ઉપર ડિસ્કો કરવા ઉભા જોરદાર થોડો ડિસ્કો કરીને એક તો કોણ કોણ કે લાગતું નથી એવું વાત થઈ મેળામાં જેટલું ખરું એટલું દેખાડી બાઈક લાવવાનું ભૂલી ગયો તો રાડિયો પાડ્યું પડે ઘરે બેસી જાય મેળો મજાનો મેળો છે બહુ થઈને તમે મેળો તો જો મેળામાં થોડુંક ભરીને થાકી ગયા તો જ્યુસ પીવા ઉભા રહ્યા હા ભાઈ પી લીધું જ્યુસ આને જ્યુસ પી લીધું આ ભાઈ પીવે મારો ભાઈ પીવે મારું આવે 20 રૂપિયાનો ગ્લાસ છે આવડો કેવો છે હારું કો મોંઘું થોડુંક વધારે આ વિજય સોલે કે બોલે મારી જો હા ભાઈ એક ડાયલોગ મારી દો એનર્જી આવી જાય એક ડાયલોગ આમાં તો છેલ્લા મીઠું આવ્યું ખારું થઈ ગયું એવું થયું છેલ્લા ખારું લાગ્યું છેલ્લા ટેસ્ટ ભરી ગયો હવે પાછળ બીજી વાર ફરવા જાય તો પાછો ચાલુ કરું આરામ કરું पूरी तरह का खेल लिया है क्या देख सकते हैं आप हीरो भेड़ाई गयो छे मतलब फसाई गयो
તો દોસ્તો આ ચકડોળમાં બેહવાનું છે પાછળ જો ટિકિટ લેવા ગયા હે મારા 2 જણા પછી ટિકિટ લઈને આવો અંદર ચકડોળમાં જાવ પછી એનું આપણે શૂટિંગ તમને બતાવીએ ટિકિટ આવે ત્યાં હું રાહ જોઈને ઉભો રહું ભીડમાં નથી સેવાય તો ટિકિટ આવી ગઈ મિત્રો જોવો આની ટિકિટ આવી આની ટિકિટ આવી મેં થઈને ફૂલ માણા એ મેળામાં જો ક્યાંય પગ મેકવાની જગ્યા નથી હા હા ચકડોળમાં આપણે જવાનું હે આમાં આ બહુ ઊંચો હે હો તો પિંજરામાં બેહી ગયો હું મારી તો થોડી ફાટે છે કારણ કે હું બેહતો નથી કોઈ દી પહેલી વાર બેઠો હું અમાર ભાઈ જો આ ધીમે ધીમે ઉપર જાય તો કાંડ ફોટિંગ કરી થઈ જાય મારી તો કારણ કે ઘણા ટાઈમ થઈ ગયા હું બેઠો નથી લગભગ ખાસા ટાઈમ પહેલા બેઠો હતો આ ઉપર જાય ને તો મને પાછું હાઈટ થી ફોબિયા હે બીક લાગે યાર થોડી થોડી તો હા એમ થઈ જાય એ હેઠો શીખાય નહીં હા હા મારી ત્યારે હેઠો જોવાતું નથી આમ જો હવે સ્પીડ પકડ્યો આને તો યાર જેમ સ્પીડ પકડે મારી ફાટતી જાય યાર આવ થોડાક રાઉન્ડ ફેટા યાર ફાટીને દરિયા જેવી થઈ જાય યાર પાછા ઉપર આવી લાગીને મને ઉપર આમ જો મેળો મેળો તાઈડા ધનનો મેળો છે ભાઈ ફૂપા કાઢી નાખે ફૂલ બાકાજી કે મેળામાં બોલાઈ દીધી એમ આ ચકડોળનું આ પિંજરા હેઠો જો ને હેઠો જાય ને તાઈ હવા નીકળી જાય પછી ઢોકલા ખાના હેઠો ખાલી છે ઓહો તારી બાજુ મેળો તો જો કેટલો મારા આ તો હું તો પગ ભરાઈને બેસી ગયો તો ભાઈ આપણી પાસે જો મેળો મેળો હા છે ભાઈ અમારું ગાંડું ગુજરાત હો કૈણાધરનો મેળો હજી આમાં લગભગ અમે 10% નથી ફેર્યા ખાલી આટલામાં હેઠ આંટા મારીને આવતા જાય આમાં હેઠ પર દેખાય અમારો એક ભાઈ પણ હેઠ આ બાજુ જો આમાં આમ કઈ થાય નહીં પણ જો ઓલું ચકડોળ કેટલો ફાસ્ટ કરે હા હેઠ આવ્યા જો ઓહો કેમ ગયા અમારો હા લીલા પીળા જો બહુ થાય કિશન ક્યાં ગયા દેખાતો નહીં મોતના કુવા જો બાજુમાં મોતનો કુવો હે મસ્ત ફટાકો હે મોતના કુવામાં કિશન દેખાતો નહીં આપણા ફેન શું કહે જો ઉપર થિયેટર આવ્યું ક્યાં હે અમારો વારો હેઠો ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે ફૂલ બાકાજી की મોજ આમાં તો કઈ બેઠા આવડે કઈ તો ક્યાં એમનો નો બેહેડ તો પાણી હતું ભૂત બંગલો ની માને જો
के बिना पर हाथ बन रहा है भाई साहब। आ जाइए भाई, आगे आ जाइए। चलिए भाई देखने जा रहा है, देखने की तमन्ना है। चलेंगे देखिए फर्क लेकर मारुति का स्तर बात को थोड़ा जा भाई वाह। चलिए भाई चलिए, चालू करो चालू करो चालू करो चालू करो चालू करो। आराम से आराम से आराम से चलिए भाई साहब, आराम से चलिए। रोड में धक्का मुक्की नहीं करना भाई, धक्का मुक्की नहीं करना। धक्का मुक्की करोगे तो कपड़े फट जाएंगे, फट जाओगे, मम्मी पापा डांटेंगे मारेंगे। जी हाँ, ऊपर में बहुत ही जगह भाई साहब, डबल मंजिल और डबल टेकर आया है। जी हाँ, किसे पूज दुनिया सारी से करे मंदिर चलिए भाई ट्रेन छोड़ गया, तबाह कर दिया। एंट्री गेट चालू और शुरू, चालू और शुरू, चालू और शुरू स्टार्ट। તો દોસ્તો આવી ગઈ છે હવે આપણે મોતના કૂવાની ટિકિટ. અહીંયા મારે બોલવું નહોતું પણ એમાં થાય શું ખબર, પાછળ બેકગ્રાઉન્ડમાં ગીત વાગતું હતું ને એના કારણે કોપીરાઇટનો ઇસ્યુ થાય એટલા માટે. તો આપણે આવી ગયા છીએ મોતના કૂવાની અંદર. જો મિત્રો, હવે પહેલાં તો એક માળનો જ આવતો હતો મોતનો કૂવો, હવે તો ડબલ માળનો આવવા લાગ્યો છે. અને આ જો કારમાં અંદર જો છોકરી દેખાય એક અંદર બેઠી એ આપણી ફેન જ છે. ત્યાંથી આપણને ઈશારા કરતી હતી કે મારો વિડીયો લેજો. એ છોકરી કારમાં બહાર નીકળશે અને સ્ટન્ટ કરતી હોય મોતના કૂવામાં, જોઈજો આગળ. તો મિત્રો જો મોતનો કૂવો ચાલુ થઈ ગયો. નાનું નામ છે રોજી. એ અંદરથી જો મને ઈશારા કરતી હતી કે મારું શૂટિંગ લેજો, મારું શૂટિંગ લેજો. મને હાય હાય કરતી હતી કે મને શૂટિંગ કરીને કે મને વિડીયો મેકલજો એવું કે કરતી હતી. તો મેં કીધું વાંધો નહીં, તમ તારે તારું શૂટિંગ લઈ લઈશું યાર, ગાંડી મોજ કરીને. જો પહેલાં 2 બુલેટ ફરતા હતા અને એક હોન્ડા ફરે છે અંદર, અને હવે પાછું છે ને આની યારે 2 4 વ્હીલ એકારે ફરે. અરે યાર શું 4 વ્હીલ ફેરવે આમ, તમે જોવો એટલે તમે હા 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 હા. 2 4 વ્હીલર ને એક આગળ હાલે ને એક પાછળ હાલે ને તો બેની આમ એકદમ નજીક ખાવ અડાડી દીધી હોય ને એટલું મને લાગતું હતું કે ઓહો ખતરનાક સ્ટન્ટ હો ભાઈ સાહેબ. દોસ્તો હવે બાઇક ને બુલેટ છે ને ઉતરી ગયા છે ને જો હવે ફંટી 4 વ્હીલમાં જે છે ને 2 4 વ્હીલના સ્ટન્ટ ચાલુ થયા છે. તો જો મજા આવશે એની. Aku agak dulu.
ઓલે ઉતરી જાય ને ભાઈ, બીજી ગાડી ઉતારા. શું કે ભાઈબંધ, કેવી મજા આવી હે જોવાની? જોઈ છોકરી બહાર નીકળી ગઈ રોજી. પહેલાં એક ફોર વ્હીલ ઉતારે પછી જ બીજી ફોર વ્હીલ ઉતારે, નક અડી બડી જાય એના ચક્કરમાં વારા ફરતી ફોર વ્હીલ ઉતારે. તો મિત્રો સ્ટન્ટ આ લોકો કરે, ખતરનાક સ્ટન્ટ કરે છે. આપણે આવા કોઈ આવું જોઈને ઘરે સ્ટન્ટ બંટ કરવાની કોશિશ ન કરશો, કારણ કે આ લોકોએ તો બહુ ટ્રેનિંગ લઈ લીધેલી હોય, એટલે આમને કાંઈ પ્રોબ્લેમ ન આવે. આમને પ્રોબ્લેમ તો પહેલાં આવતો હોય, પણ આ બધું હું શીખી ગયા હોય ને પછી એક્સપિરિયન્સ થઈ જાય પછી કાંઈ વાંધો ન આવતો હોય. એટલે બને ત્યાં સુધી જ ઓલી આમ ઊભી ઊભી કહે છે, જોયું હાય હેલો કરે આપણે કહી દેવી તમ તારે. હે બીજું હે જો હવે એ પાટીઓ ખુલી ગયો જાહે, આપણે તમ તારે બેઠો જવાનો ટાઈમ આવ્યો. ઓલો દોસ્તો આ રાઈડમાં છે ને હું નહોતો ગયો હતો. જો મારી બાજુમાં ઓલો બ્લેક શર્ટવાળા ભાઈજીને પહેરાવે ને એ ભાઈબંધ આપણો ભેગો થયો હતો. તો એની પાસે 3 ટિકિટ પડી હતી. તો મારે તો જવું જ નહોતું. મને આ રાઈડમાં બેમાં મને ડર લાગતો હતો કે ભાઈ ખોટું બીક લાગે નથી બેવું. તો એ ભાઈબંધ નોય હોય મને લઈ ગયો. મારા ભાઈ કે મારે બેવું તો ટિકિટ નથી મળતી. તો એ ભાઈબંધ કે મારી પાસે પડી, હાલો હાલો. અરે નોય હોય લઈ ગયો ભાઈ ને, ભૂકા કાઢી નાખ્યો. પણ મજા. મિત્રો હું આનો અવાજ તો તમને સાંભળાવું, મને કાંઈ વાંધો નથી, પણ પાછળ હે ને ઓલો મોતના કૂવામાં ગીત વગાડતા હતા. ગીતના કારણે હે ને મારે ચેનલમાં કોપીરાઇટની સ્ટ્રાઇક આવી શકે એટલા માટે મેં સ્ટોપ કરી દીધો અવાજ. અરે યાર મજા આવી તો આ રાઈડમાં. એટલી બધી બીક નથી લાગતી જેટલી હું વિચારતો હતો ને એટલી બીક નથી લાગતી. મને એમ હતું યાર કે આમાં હે ને ઓલું થાય, ડર લાગીને ફાટીને જાડા થઈ જાય. મજા તો જોરદારની હો મિત્રો. ત્રણેતરના મેળામાં આવી રાઈડમાં તો પહેલી વાર જ બેઠું, પણ ટૂંકમાં કહેવાય એમ કે મજા આવી, એમાં ના નથી પાડતો. ઓલા ભાઈબંધને કહીને થેન્ક યુ ભાઈ, તારી ભાઈ ટિકિટ હતી તો આપણે મજા આવી ગઈ. આ જે ભાઈબંધ ભાઈ ટિકિટ હતી ને એ ભાઈબંધ કે ભાઈ 1 થી 2 ઝાટકા તો માંડ મારશે ભાઈ કે. અને અમારા વેર એવી ને તો નકરા ઝાટકા જ માર કરે, ફેર જ કરે, ફૂદડી જ ફેર કરે, ઊભી જ ન રહે. લા કીધું કંટાળી ગયો હું તો યાર. મને એમ થતું ત્યારે ઓલો 2 ઝાટકાનું કહે અને આ મંડી પીડ્યો, કારણ કે ફેર જ કરતી હતી ફૂદડી. પછી ઓલું કે નહીં ફરરારે ફૂદડી ફરકે, પણ ભાઈ ફૂદડી ફરકવાના ચક્કરમાં આપણી ફૂદડી બહાર નીકળી ન જાય એનું ધ્યાન રાખવું પડે મારો ભાઈ. દોસ્તો મેળામાં લગભગ તમે માનશો ને જેટલું મેળામાં ફેર્યો નથી, મેં કાંઈ મેળામાં લગભગ એટલું જોયું નથી ને એટલી વધારે ઢગલો તો ફોટા પડાવ્યા છે. અરે મેળામાં હોત કોઈ પણ ફેન્સ આપણે એવા ડાય હાર્ડ ફેન હોય ને જે કે ભાઈ વીરુભાઈ ડાયલોગ બોલો કીધું ડાયલોગ તો બોલી નાખીએ વાંધો નહીં. તો અરે એ હું ન ગાયું બોલો ને દરે ગાયું બોલો. અરે ભાઈ કીધું રેવા દે, આ પબ્લિક પ્લેસ છે, મેળો હોય, મેળામાં ગાળું ના બોલાય. તો મને એ ફોર્સ કરતા હતા વીરુભાઈ બોલો. એટલે એકાદી બી આપણે બોલી હતી, એવું ખોટું નથી બોલતા. પણ ટૂંકમાં મેળો હતો ને એટલે મને થોડું વધારે એમ થતું મેળા મેળ ગાળું બાળું ન બોલાય. પબ્લિક હોય, આજુબાજુમાં લેડીઝ હોય, એટલે આપણે તમ તારે ગાળું એટલી બધી હું લગભગ તો બોલ્યું જ નથી. એકાદી કદાચ બોલાઈ ગઈ છે. અને એ પાછા આવી રીતે ફૂલ પબ્લિક હોય ને, એમ કે ખૂણા ખાંચકામાં ગયા હોય ને કે જ્યાં ઓછું પબ્લિક હોય ને એ લોકોનું આપણે ઈચ્છા પૂરી કરી હતી. એટલા માટે જ આમ જો કેટલો માણા, ચારે બાજુ નકરો માણા હોય. બહુ મજા યાર. મને તો એમ હતું મેળામાં નહોતો જવાનો હતો, મારા ભાઈની બધા કે હાલ એટલે હું ગયો આવ્યો. એટલે જો આપણો ફાયદો તો થયો જ તે. ચારે બાજુ યાર વીરુભાઈની ચર્ચા કરે છે. વીરુભાઈ હાય યાર. આપણને એમ થાય યાર મજા આવ્યો. સાચું મને ફૂલ મજા આવી. પબ્લિકનો સપોર્ટ આવો મળ્યો. આપણને એમ થઈ ગયું ના આપણે કામ કરેલું, આપણા વિડીયો જોઈને લોકોને ખૂબ જ આનંદ થાય છે. તો આવી જ રીતે તમ તારે લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ને યુટ્યુબ ચેનલમાં તમ તારે ફૂલ સપોર્ટ કરજો चलिए भाई चलिए, इतना सोचो ना, विचारो ना, देखी लो मौत ना कुआ, देखी लो मौत ना कुआ. 80 रुपया टिकट, 80 रुपए का टिकट यहाँ से मिल जाएगा. इधर आ जाएंगे वन कोनी में, इधर आ जाएंगे टिकट वाली. आखिरी शो है. बुखार हो रहा है, इसका इंजेक्शन लगाइए जरा. આ મેળામાં એક જ પ્રોબ્લેમ થતું હતું યાર. આ પાછળ ને બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક વાગો ને એવો દેખાડો થતો ને કાનમાં મગજ હલી જતો તમારો. આમને એમ થઈ જતું તો શું કેવું હવે. આ મંદિર હે, આ મંદિર કેનું મંદિર? શંકર મહાદેવનું મંદિર હે. આ કુંડ હે જોવા આપણા
નવા તો નવાય છે પણ તમને હાથ પર ધોઈ લીધું એવું લાગે તો અહીંયા તો ઓલો ઘોડું નીકળવાનું બોલતો હતો ને આ બધા જો આપણા ભાઈબંધો અહીંયા ભેગા થયા છે લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણી યુટ્યુબ ચેનલમાં મેકવાનો બ્લોગ તો યુટ્યુબ ચેનલને બધા સપોર્ટ કરજો જેવો ઇન્સ્ટાના કરે એવો બસ તમતા તો હાલો આપણે ઓલા કાંઈ મંદિરે દર્શન કરી અને ઓલું કાંઈ કરો ભોંયરા જુવાનીમાં જઈને આવી બરોબર હાલો તો દોસ્તો મેળામાં માણા ઘરું ભેગું થઈ જાય તો વાતે વાતે એક જ કે ભાઈ એકાદો ડાયલોગ બોલો મેળામાં આવેલા આપણે એવું ખરાબ શબ્દ ના બોલાય ગારું ગારું તમે હાટો જો મોઢે બાંધી લીધું કંટાળી ગયો યાર કેટલું માણા યાર ભેગું થયું કરું આ મેળામાં ફરવા આવ્યો મળવા આવ્યો ખબર નથી પડતી જો મોઢામાં બાંધી લીધું હવે થોડીક વારમાં નીકળવાનો વિચાર છે જો કેવું 3:30 જેવું તો થઈ ગયું હોય થોડીક વાર પછી નીકળવી પછી સીધા ઘર ભેગા હા મિત્રો જો તો લાઈટ કેવી લબકારા મસ્ત લાગે ને આ ઘરમાં લગાવે ને તો જોરદાર લાગે જો ભોં ચકડી હું નાનો હતો તો આવું જોતો હતો ને તો મને એમ થતું હતું કે આમાં લાઈટ કેમ થતી છે હજી એમ થાય કે ટોપકા ઉપર લાઈટ કેમ થાય જો ઉપર છે હજી તો પાછું આ જો ફુગા બુગા લબકારા કેવા મારે હે ને ચકાશ મેં મોઢે બાંધી લીધું હે મોઢે બાંધી લીધું હે એટલે ફોટા પાડીને કંટાળી ગયો ભાઈ માણા એને ગાંડો કરી નાખ્યો મને અત્યારે જો આ નવી લાઈટો નીકળી છે છોકરીઓ માથે પહેરે ઓઢે ક્વીન લાગે ક્વીન ભાઈ આમાં તો રહેવા દે મારો ભાઈ છોકરો પતે ઠોકે જો લેજર લાઈટ કરીને ઓલું દઈ જવું નથી દેને મારો ભાઈ તો દોસ્તો મેળો હવે પૂરો થયો છે 5 વાગી ગયા છે મેં મોઢે બાંધી દીધું ભાઈ માણા બધા રોક કરે હવે મોઢું ખોલું છું થોડું હવે કઈક પવન આવ્યો તો મજા આવી કારણ કે માણા વધારે ભેગું થઈ જતું જર દાબી લેતા અડધા આમ ખેંચે અડધા આમ ખેંચે જાણવું રમકડું ન હોય એક તો મને તેડીને ભાગવા માંડ્યો બોલો એટલે ક્યાં દખ લઈ જાઉં ફોટો કરીને તેડીને ભાગવા માંડ્યો આ બધા હું પોતું એટલે મારી સાથીદાર ક્યાં વહી ગયા એટલે ફેન્સ આપણે એમ તો ઘણા ભેગા થયા હતા સપોર્ટ બી કરે છે હારો મને એમ હતું કે નહીં આપણું માર્કેટમાં એટલું બધું નહીં હાલતું ભૂલી ગયા છે ના એમ તો માણા બધું ઓળખે જાણે છે હલ્લા બોલ કરી નાખ્યો છે તો હવે પાછો હું જાઉં રાજકોટ પરત હવે ચોટીલા જઈને કંઈક ચા નાસ્તો કરું પછી તમ તારા મળું તો દોસ્તો હવે આપણે આપણી ઓટોમાં બેસી ગયા છીએ હવે જાવી સીધા ચોટીલા જઈને થોડો કઈ ચા નાસ્તો કરી લેવી કંઈક પછી રાજકોટના સાધનમાં બેસી જવું કંઈક સાધન લઈને આવ્યા છૂટક ભાડે આવ્યા છે આ તો બધું કેવી મજા આવી બહુ જ મજા આવી ભીડ હતી ઘણી બધી મજા આવી ભીડ અમને તમને ન નડી હોય ભીડ તો મને નડી છે ભીડ તને નહીં પણ અમે પડતા છે ને બાજુમાં ભૂકા કાઢી નાખ્યા રાઈડમાં બેઠો એમ તો ફાટી રાઈડમાં બહુ બેહતો નથી હું આ વખતે કીધું થોડુંક બે લેવી રાઈડમાં કે જે મજા આવી મજા આવી પણ બીક લાગતી હતી મારી એમ થઈ જતું હતું હબલે ખાનું બેઠો છે ને તો જાઉં બેઠા આમ ઉપર વહી જવું એવું થતું હતું તો કીધું બે જઈ એકાદી વાર ક્યાં રોજ જવાનું હોય ઘણા વર્ષો લગભગ 10 વર્ષ જેવું થઈ ગયું પછી તૈણા મેળા હું આવ્યો એ પેલા આવતો હતો નાનો હતો 2-4 વખત આવી ગયો અત્યારે ઘણું બધું બદલાઈ ગયું નવા મંદિર બની ગયા નવી રીતે આખું ગ્રાઉન્ડમાં બધું સુવિધા ઉપલબ્ધ થવા માંડી તો ચાલો ચોટીલા જઈને મળ્યા આપણે ચોટીલા જતા ત્રીજા પહોંચ્યા રિક્ષામાં એનું તેલ પૂરું થઈ ગયું તો થોડોક કીધું ગેસ પૂરાઈ દઉં જો હરવાના થઈ ગયા મેં તો બૂટે કાઢ ને સારા એ શાંતિથી મસ્ત બેઠો હતો પપ્પા એમ તો પહોંચી જાય વાંધો ન હોત પાછું થોડુંક પુરાઈ દે ને નહીં રસ્તામાં ધક્કા બક્કા મારવા પડે ભાઈ તો થાય કઈ ધક્કા લાગે ને આજે અમારે પોદળા ગળે બધા બેસી ગયા મને ઉભો રાખ્યો નહીં બેસી ગયા આમ હોય કઈ આમ હોય હવે થોડીક વાર પછી ગેસ પુરાઈ નીકળ્યો ગેસ થઈ ગયો સુકારા ચાલુ થઈ ગયા હેઠો ઉતારી દે ને બાટલો ફાટી જાય તો આપડી ફાટી જાય પાણીની બોટલ સુવિધા સારી હે આ બધી સુવિધા છે સુવિધા સારી ને જોરદાર સુવિધા હો હાલો મળ્યા પછી જાવી રાજકોટ આ ભાઈ જાય ચોટીલા થી લીમડી બાજુ હવે અમે જાય લીમડી બાય તમ તાર હાલો મળ્યા પછી બીજી વાર નવરાત્રીમાં આપણે મળશું બીજી વાર હાલો બાય આપણે જાવી ક્યાંક સાધન ગોતી બસ ગોતીને સીધા રાજકોટની બસમાં ચડી જઈએ હાલો સાધનમાં વાદનમાં બે જાઓ પછી ચાલુ કરું સવારના લગભગ કેટલા 5 વાગી ગયા 5-5:30 જેવું તો થઈ ગયું કીધું ચાના હબડ કે એકાદા બે મારી લેવી ચા ગરમ હે
તો હજી ઠરતા વાર લાગશે. ચોટીલાનો ચા હે. ચા નાસ્તો કરીને પછી નીકળીએ. તો હેલો દોસ્તો, આપણે પહોંચી ગયા છીએ ઘરે. મેળામાં થાક એવો લાગ્યો, ધૂળી એવી ઉડી છે ને, એ બધું માથું બાથું દાઢી બાઢી બધે ધૂળ ઘૂસી ગઈ છે. અને થોડુંક નહીં ઘણું બધું થાકી ગયો હું. તો આપણે વ્લોગને અહીં આપણે પૂરો કરવી છીએ. અને આપણા વિડીયોમાં તમને જો મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? આપણા આવા નવા વ્લોગ આવતા રહેશે, તો મજા કરજો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો જય શ્રી રામ મિત્રો.